આસિફ અલી જરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે। તેઓ પાકિસ્તાનના પીપલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ પણ છે। ત્યારે તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે। તેમને બંને સદનમાં અને 3 રાજ્યોમાં ભારે બહુમતી મળી હતી। જરદારીની પત્ની બેનઝીર ભુટ્ટોની હત્યા બાદ તેમને લગભગ એક દાયકા સુધી જેલમાં રહેવું પડ્યું હતું। સંસદના બંને ગૃહો અને દેશના 4માંથી 3 રાજ્યોની વિધાનસભામાં તેમને બહુમતી મળી હતી। આસિફ અલી જરદારીની ટક્કરને સુન્ની દેહતાત કાઉન્સિલના ઉમેદવાર મહેમૂદ ખાન અચકાઝાઈએ કહ્યું છે કે આસિફ અલ જરદારી કુલ 411 મત મેળવવામાં સફળ રહ્યા હતા, ત્યારે તેમના પ્રતિસ્પર્ધી મહમૂદ અચકઝાઈને માત્ર 181 મત જ મળ્યા અને નવા રાષ્ટ્રપતિ આસિફ જરદારી વર્તમાન રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલ્વીનું સ્થાન લેશે, જેમનો 5 વર્ષનો કાર્યકાળ ગત વર્ષે પૂર્ણ થયો હતો। આસિફ અલી બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે। 2 વાર રાષ્ટ્રપતિ બનનારા જરદારી દેશના પ્રથમ વ્યક્તિ છે। બીજી વાર રાષ્ટ્રપતિ ચૂંટાયેલા જરદારીનો પ્રથમ કાર્યકાળ 2008થી 2013 સુધીનો હતો।